भारत और पाकिस्तान सरहद पर तंग परिस्थिति वच्चे प्रधानमंत्री मोदी ने गुजरात प्रवास तेमनो यथावत राख्यो छे। 4 मार्चे प्रधानमंत्री गुजरात आवशे, 5 तारीखे तेओ दिल्ही परत फरशे। आ परिस्थितिनी वच्चे प्रधानमंत्री मोदीए मुख्यमंत्री विजय रूपाणी साथे वीडियो कॉन्फरन्सथी आंतरिक अने बाह्य सुरक्षानी चर्चा करी छे। प्रधानमंत्री नरेन्द्र मोदी अमदावाद में मेट्रो ट्रेन, नवी बनेली सिविल होस्पिટલનું लोकार्पण करशे। तो आ सिवाय विश्व उमिया फाउंडेशनના કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેશે। તો અડાલજની अन्नपूर्णा માતાના મંદિરનું પણ તેઓ લોકાર્પણ કરશે। જ્યારે ભાવનગરમાં સૌની યોજના 3 અને જામનગરના જોડિયામાં ડીસેલિનેશન પ્લાન્ટનું તેઓ ખાતમુહૂર્ત કરશે। તો તાપીમાં પીવાના પાણીની યોજનાનું પણ તેઓ લોકાર્પણ કરશે। ત્યારબાદ પ્રધાનમંત્રી ગાંધીનગરના રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે અને 5 તારીખે તેઓ દિલ્હી પરત ફરશે। 4 અને 5 તારીખનો આ સમગ્ર કાર્યક્રમ તમને જણાવ્યો। 4 તારીખે તેઓ ગુજરાત આવશે। 4 અને 5 માર્ચ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। 4 તારીખે સવારે જામનગરમાં ડીસેલિનેશન પ્લાન્ટ એટલે કે દરિયાના ખારા પાણીને મીઠા કરવાનું ખાતમુહૂર્ત કરશે। જોડિયાનું જામનગરમાં રણજીત સાગર ડેમમાં સૌની યોજનાનું નર્મદાનું પાણી ભરાશે, એનું ઉદ્ઘાટન કરશે। આજી એક ડેમ ન્યારી એક ડેમ એમાં નર્મદાનું પાણી આવશે, એનું પણ ઉદ્ઘાટન કરશે। तो जामनगर में हाल अनडिक्लेर वॉर जेवी परिस्थिति उभी थई छे। त्यारे आ परिस्थितिमां वहीवटीतंत्र प्रधानमंत्रीना कार्यक्रमने लईने तैयारीओ पूरजोशथी करी रह्युं छे। शहेरना 7 रस्ता पासे प्रदर्शन ग्राउंडमां नरेन्द्र मोदीनी विशाळ सभानुं आयोजन करायुं छे। प्रधानमंत्री हजारों करोड़ोना खर्चे विकास कार्योनुं लोकार्पण अने खातमुहूर्त करवाना छे। त्यारे तेमनी सुरक्षामां कोई चूक न रही जाय ते माटे आ सुरक्षा एजन्सीओ अने पोलीस वडा सहितना उच्च अधिकारीओए बीडीएस अने डॉग स्क्वॉडनी मददथी सघन चेकिंग हाथ धर्युं छे। वडाप्रधान नरेन्द्र मोदी जामनगर में संभावित 4 अथवा 5 मार्च આવી રહ્યા છે। ત્યારે અહીં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભાની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જિલ્લા પોલીસ વડા સહિતની ઉચ્ચ અધિકારીઓની ટીમ હાલ અત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે છે નિરીક્ષણ કરી રહી છે। આ ખાસ કરીને સભા દરમિયાન કોઈ પણ જાતની ચૂક ન રજાય અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અત્યારે હાલ મોટા પાયે જે અહીં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા પણ અહીં જે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને વડાપ્રધાન જેડ સિક્યુરિટીમાં આવતા હોય જેથી એસપીજી ટીમોનું પણ અહીં આગમન થવાની તૈયારીઓ અત્યારે હાલ જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક જે આગામી 4 અથવા 5 માર્ચના રોજ જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને વહીવટી તંત્રએ પણ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે। આપ અહીં જોઈ શકો છો કે જામનગરના જે પ્રદર્શન ગ્રાઉન્ડ છે તેમાં વિશાળ 3 જેટલા ડોમ બનાવવામાં આવ્યા છે અને એકંદરે જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જામનગરમાં આવી રહ્યા છે તો અહીં ઘણા વિકાસ કાર્યો કરોડોના ખર્ચે કરવામાં આવેલા વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે અને અહીંના જે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી જ વડાપ્રધાન દ્વારા જાહેર સભાને સંબોધન કરવામાં આવશે, જેને લઈને હાલ તૈયારીઓ કરાઈ છે અને ખૂબ જ સુરક્ષા વ્યવસ્થા પણ જિલ્લા પોલીસ વડા દ્વારા ચેક કરવામાં આવી રહી છે। મુસ્તાક દલ, જે મીડિયા, જામનગર।